રાજ્ય સરકારના જળ સંપત્તિ વિભાગમાં વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3માં પસંદગી પામેલ ઉમેદવારના નિમણૂક પત્ર યુનાયત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી મુકેશભાઈ પટેલ, આજ વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, સચિવ શ્રી પીસી વ્યાસ, ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ શ્રી તુષારભાઈ ધોળકિયા, મુખ્ય ઇજનેર શ્રી એમડી પટેલ, ઉપસ્થિત સૌ અધિકારીગણ, સૌ નવનિયુક્ત કર્મયોગીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે 2 દિવસ છે. એમાં પહેલો દિવસ જે છે એ આજે 20મી માર્ચ એટલે ઇન્ટરનેશનલ હેપીનેસ ડે છે. એટલે તમારા માટે તો ખરેખર હેપીનેસ ડે આજે આખી જિંદગી યાદ રહે એવો દિવસ તમે પસંદ થઈ ગયો છે. અને બીજો હમણાં હું અહીંયા ઊભો થતો ત્યારે મને કીધું કે આજે એક ચકલી દિવસ છે. ચકલીઓનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જાય છે. એટલે એના પર આપણા ત્યાંથી ઘણા બધા સેવાભાવી એનજીઓસ ને બધા એની પર કામ કરી રહ્યા છે. ઘેર બેઠા આપણને માળો આપી જતા હોય છે, ત્યાં મૂકી રાખો તમે, એની મેં ચકલી આવે. એટલે ઘણી બધી એના માટેની સેવા આપણને ઘણી વખતે એમ થાય કે આપણે સેવા કરીએ છીએ, સેવાની સામેનું વળતર એ લેતા હોઈએ છીએ. ઘણા કેટલાય તમે જુઓ તો પેલા કીડીનું કણ પૂરવા નીકળે, આમ લોટ લઈને ક્યાંય સુધી ફરી આવે. હવે એ કઈ સેવા કરતા હશે, કયું મગજ ચાલતું હશે એમ. ના આપણે તો હામે આવી જઈએ ને. હજુ શરૂઆત છે, અત્યારે નહીં બોલે, પછી આવો તમે એકવાર લઈ લેવા દો હાથમાં, પછી વાત છે તમારી. એક બા ત્યાં આવીને બેઠા છે, હું ક્યારનો જોઉં છું. એમને કોને નોકરી લાગી છે આજે ત્યાંથી? પૌત્ર ને. ઓહો, જુઓ કેટલો આનંદ છે. તેઓ અહીંયા બેઠા છે. ક્યાંથી આયા છો? ઓલપાડથી. ઓહ, જો મુકેશભાઈ તમારી બાજુના છે. ઓલપાડથી પૌત્રને આજે નોકરી મળી છે, એનો આનંદ છે. એટલે સરકાર અને સરકારની નોકરીનો આનંદ કંઈક ઓર હોય છે બધા માટે. અને આ વિભાગમાં આજે 490 લોકોને આજે પ્રમાણપત્રો અનાયત થવાના, 490 લોકોને. અને બીજું હમણાં અહીંયા મને આવતો તારે કીધું એમણે કે બીજી 600 નોકરીઓ બીજી આવતા મહિને કરવાના છો ને? આવતા મહિને જાહેરાત. ધોળકિયાજીને કહીએ કે તમે તૈયાર રહો, રોજ એક પરીક્ષા લેવાય એવું છે, રોજ એક પરીક્ષા લેવાય એવું છે. આપણે કીધું છે બધા સરકારી નોકરી જેટલી ખાલી છે બધી ભરી દો. પછી આપણી જવાબદારી જે અત્યારે છે એના કરતા ડબલ થઈ જાય તમારી ને અમારી બધાની. કે બધાએ નોકરી પછી કરતા હોય, પહેલા તો શું છે કે યાર માણસ ઓછા છે, સ્ટાફ ઓછો છે, તો અમારા વ્યાસજી ક્યાંક કહીએ દે કે યાર 2 માણસ ઓછા હોય તો કેવી રીતે કામ થાય અમારાથી એમ. પણ પછી કોઈથી કહેવાશે નહીં કે ભાઈ હવે તો સ્ટાફ પૂરતો છે, હવે કોઈ જગ્યાએ કામની ઉણપ ચાલશે નહીં. પણ એક વસ્તુ મગજમાં રાખો કે ભાઈ આજુબાજુ જોવા રહેશો તો ભૂલ કરશો. એક દાખલો ઉદાહરણ આપું કે ભાઈ ગમે ત્યારે બધા ફેમિલી સાથે ક્યાંક બહાર ગયા હો તો ગાર્ડનમાં નાસ્તો બાસ્તો પેલું પેપર પાથરીને કરતા હોય, એક ફેમિલી ઊભું થઈને જતું રહે એમનું એમ છાપું મૂકીને. આપણે હજુ બાકી હોય, આપણું પતી જાય નાસ્તો બાસ્તો, એટલે પછી આપણને શું વિચાર આવે? આપણને એમ જ થાય ને કે હવે પેલો મૂકીને ગયો તો મારે ક્યાં ઉપાડવું હોય, તો ઉપાડ લેશે હમણાં, ચલો ને યાર. એક જણ તો કહેવા વાળો મળે જ આપણા ફેમિલીમાંથી કે આપણા મિત્રમાંથી. કોક તો એક જણ બોલે કે હવે પેલા એ નથી લીધું, આપણે શું છે, થાય ને એવું.
પણ આપણે શું કરવું જોઈએ? બોલો તો ખરા તમે. કઈ આપણે અહીંયા ભાષણ આપવાનું છે, તમારે સાંભળવાનું છે એવું કશું છે નહીં. તમે એની ચિંતા ના કરો. શું કરવાનું? આપણે ઉપાડી લેવાનું. આટલું એટલે કેમ? તો કે આજુબાજુ આપણે જોવાનું થતું નથી. કોણ ગંદકી કરે છે, કેવી રીતે કરે છે, એ બધી જોવા જઈશું તો આપણે આપણું બગાડી નાખીએ. એટલે હું જે કહેવા માંગુ છું એ બી મગજમાં ઉતરી ગયું હશે. હવે બરોબર તાલી પડી. હવે બરોબર મગજમાં ઉતરી ગયું. એટલે ખૂબ. અને એક વસ્તુ સમજો કે દરેક જણ પેલા આમાં કેવું છે કે કઈ ગાડી લઈને આવ્યા છે. ઘણી વખત આપણને શું થાય કે આપણી જોડે મર્સિડીઝ હોય, એનાથી મોટી ગાડી હોય, મારી પાસે તો ફ્રન્ટી છે કે નાની ગાડી હોય. બહાર ગાડી મૂકી દા પછી અંદર કોને ખબર પડે કઈ ગાડીમાં તમે આવ્યા છો? તમારે જે કામ છે એ તો બહાર પડ્યું છે. હવે જેની પર તમારે ઇમ્પ્રેશન જમાવવાનું એ તો બહાર છે. તમે જેની પર ઇમ્પ્રેશન જમાવવા માંગો એ તો બહાર પડ્યું છે. તો ઇમ્પ્રેશન ખરેખર એની છે કે તમારી છે? ઇમ્પ્રેશન તો તમારી જ છે. એટલે કયા હોદ્દાઓ ઉપર છીએ, ક્યાં છીએ, કેટલો પગાર છે, શું છે, એ બધું જોવાનું જ ના હોય. આપણને આપણું જે વર્ક છે, આપણું જે કામ છે એ કેટલું સારી રીતે આપણે કરી શકીએ એના ઉપર ફોકસ રાખીને આપણે કામ કરે જવાનું. કારણ કે તમે એક કેટલા ભાગ્યશાળી છો કે જે માન્ય નરેન્દ્રભાઈનો વિકસિત ભારતનો જે સંકલ્પ છે એ સંકલ્પ પૂરો કરેલો તમે જોવાના. તમારા હાથે તમારી અહીંયાથી અમારામાંથી કેટલા જણ હશે કેટલા નહીં એ તો અમને ખબર નથી. 100 વર્ષ પૂરા થશે તારા આઝાદીને, પણ તમે તો રહેવાના જ ને. બોલો તો હા, તમારા માટે તો સારું જ છે ને કે હા અમે તો છીએ જ, ક્યાંય નથી જવાનું. અને ખૂબ સારા શ્વાસ સાથે તમતાર સેવા કરવાની જ છે. આપણે એમ કહેવાનું છે કે ભાઈ હા મારે કરવાની જ છે. એક હું આ દાદામાં જઉં ને, તમને એક આ નેગેટિવિટી જો તમે કોઈ પણ ધર્મમાં માનતા હો તો બધા તમને અત્યારે એક જ વસ્તુ શીખવાડે છે કે નેગેટિવ છોડો ને પોઝિટિવ પકડો. પણ આપણે શું છે કે પેલું પકડાઈ બહુ જલ્દી જાય કે પેલો કંઈક સહેજ બે ગાળ દીધી, હવે અમને કેટલી દેતા હશે ક્યાંય. કદાચ તમને મહિનો મોડું થયું હશે તો મનમાં દીધી હશે કે આ સીએમ ટાઈમ આલતા નથી ને મહિનો મોડ. એ તો ઉશ્કેરાટ આવે, એમાં ના નથી. પણ મારે તો આખી વાત તમે બધા ભૂલાઈ દીધી. એટલે કોઈ સારું બોલશે, કોઈ ખરાબ બોલશે, એ બધું ચાલ્યા જ કરવાનું છે. એમાં આપણે વિચલિત નહીં થઈ જવું જોઈએ. પણ એક વસ્તુ છે કે ભાઈ આપણે કામ કરવા બેઠા છીએ. સરકારમાં લોકોને કેમ આપણા માટે નાની મોટી ધૂણા ઊભી કેમ થાય છે આપણા માટે? તો કે આપણે હંમેશા નિયમ બતાવવા રહીએ કાં તો ધક્કો ખવડાવવાનો પ્રયત્ન કરીએ, એના માટે થઈને પ્રયત્ન એ લોકોને આપણા માટે પેલું. આપણે બેઠા છીએ, સવારથી આવી ગયા છે, ટાઈમસર આવી ગયા છે, તો સામેનો વ્યક્તિ જે આ ઓફિસનું કામ 2 દિવસ કે બે કલાક મોડું વહેલું થાય કે તમારા ઉપર ફાઇલ મોકલવાની છે એ તો 1 કલાક મોડી થાય, પણ જે વ્યક્તિ આવ્યો છે એની વાત સાંભળીને એનું કામ જો ત્યાં પૂરું કરી દો તો કેટલો આનંદ થાય પેલાને. તમને કોઈએ ધક્કો ખવડાયો હોય તો તમને ડબલ ગુસ્સો આવે. કેમ? કારણ કે તમે તો ગવર્મેન્ટમાં છો. સાલા હું ગવર્મેન્ટમાં છું તોય મારું સાંભળતો નથી. અરે તાર ડબલ ગુસ્સો આવે ને. તો એ આપણો ગુસ્સો આપણા મગજમાં હંમેશા યાદ રહેવો જોઈએ આપણને કે ભાઈ આપણને જો આવો ગુસ્સો થતો હોય તો આપણના માટે કોઈને ગુસ્સો કેવી રીતે થવા દઈએ? આપણે એનું કામ કરવાનું, શાંતિથી કરવાનું. અને જેમાં ખબર ના હોય, પોઝિટિવનેસની હું વાત કરતો હતો, એટલે કે જેનું રિઝલ્ટ ખબર નથી એના માટે આપણે નેગેટિવ શું કામ થવાનું? જેનું રિઝલ્ટ ખબર નથી આપણને, થશે કે નહીં થાય એ ખબર નથી, તો એમાં તો આપણે પોઝિટિવ જ રહેવાય ને કે હા થશે જ ભાઈ,
જે દાડ રિઝલ્ટ આવશે તારે સ્વીકારીશું, નેગેટિવ તો નેગેટિવ. પણ અત્યારથી 10-20 દાડા પરીક્ષામાં તો આપણે એવું જ કરતા હતા ને, ઘેર મમ્મી પપ્પાને જેવું તમે પેપર લઈને ઘેર જાય ને કોઈ બી શું કે છોકરાઓ કેવું ગયું પેપર, અરે ટોપ ગયું. તો રિઝલ્ટ આવશે તારે માર ખાવાનો, જો 20 દાડા પહેલાથી માર ખાવાનો ક્યાં શરૂ કરો. કારણ કે ઘેર તો બધાને એક જ સરખું હોય, કોઈના તમારા મારા બેમાંથી કોઈના ઘેર જુદું ના હોય ભાઈ. આપણે સરસ આપણે બધા એક થઈને કામ કરીએ. જો હું હંમેશા કહું છું કે આપણે તમે ને અમે જુદા નથી, તમે ને અમે એક જ છીએ. તમારા ઉપર કોઈ આંગળી કરે એટલે મારા ઉપર કર્યા બરોબર સમજીને હું ચાલું છું, તમે ચાલો કે ના ચાલો. આપણે બધાએ ખૂબ સારી રીતે જે રીતે માન્ય નરેન્દ્રભાઈએ આ પાણી પુરવઠાની તમે વિચાર કરો. આજે હું આવતો હતો, છેક છેવાડાનું જેને કહેવાય કે ધોલેરાનું બાવળિયાળી ગામ છે, ભાવનગર બોટાદનું અમદાવાદ જિલ્લાનું છેલ્લું ગામ છે. ત્યાંથી અહીંયા સુધી આવતા નીચે બધું ગ્રીન હતું. તો એનું કારણ શું? તો કે ભાઈ આ નહેરોને બધું છેક સુધી પાણી પહોંચ્યું છે અને એના માટેની ખૂબ મોટી મહેનત માન્ય નરેન્દ્રભાઈ એટલે જ્યારે અહીંયા સીએમ હતા ત્યારે કરી છે. અને એટલે આજે આપણને બધા એમને પણ આપણે બધાએ શું છે કે થોડું થોડું જેમ જેમ જૂનું થાય એ ભૂલતા જઈએ, નવું પકડતા જઈએ એટલે આપણને તકલીફ. પણ થોડુંક જૂનું યાદ કરીએ તો આપણને તકલીફ ઓછી પડે કે ભાઈ કેટલી મહેનત કરવી પડી હશે, એ વખતની જિંદગી આપણી કેવી હશે. જે અહીંયા મેં કીધું ને વડીલો બધા બેઠા છે, એમને પૂછો તો ખરા કેવી પરિસ્થિતિ પાણી માટેની. આજે પાણી છે આપણી પાસે પાણી છે તો એનો વપરાશ કેવો હોવો જોઈએ, કેવી રીતે વાપરવું જોઈએ. અને આજે વિઝનરી લીડરશીપ આપણને મળી છે એનો લાભ લેવો જોઈએ આપણે કે ભાઈ એ જ્યારે આટલું બધું વર્ક કરતા હોય, દરેકે દરેક વસ્તુમાં એમનું ધ્યાન છે. ધંધા રોજગારની સાથે સાથે નાનામાં નાની વસ્તુ સ્વચ્છતા સુધીનું એમનું ધ્યાન હોય છે. તો આપણે પણ એની અંદર જેટલો સહયોગ અપાય એટલો કરવો જોઈએ કે ભાઈ પાણી વાપરો એનો વાંધો નથી, પણ પાણી વરસાદ પડે છે તો વરસાદનું પાણી કેવી રીતે જમીનમાં ઉતરે એનો સંગ્રહ કેવી રીતે કરી શકાય, એના માટે કેચ ધ રેન આપણું પ્રોગ્રામ ચાલે છે. એની અંદર કેવી રીતે સહભાગી આપણે થઈ શકીએ એનો પ્રયત્ન કરી શકીએ. ગ્લોબલ વોર્મિંગની વાતો કરતા હોય એમાંથી નીકળવાનો કોઈ બીજો ઉપાય જ નથી. જેટલી ગ્રીન કવરેજ વધારીશું એટલું જ આપણા માટે કામનું છે. તો ગ્રીન કવરેજ જેટલું વધારવા માટે શું કરે તો ઝાડ ઉગાડવા જ પડે. એના માટે પણ ખૂબ સુંદર એક સંવેદના સાથેનું અભિયાન, એક પેડ માં કે નામ. એક પેડ તમે જ્યાં તમારી પાસે જગ્યા હોય ત્યાં લગાડવાનો પ્રયત્ન કરો, એને ઉછેરો. અને આમાં એક વસ્તુ સમજો કે માન્ય નરેન્દ્રભાઈએ જે કીધું છે એ કાર્ય મંત્ર બની ગયો છે બધા માટે. અને સારી જ વસ્તુ છે. દરેક જણ કહે છે, દરેક સમાજ પણ કહે છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. એટલે આપણા બધાનો પ્રયાસ અંદર ભળે તો જ એની અંદરથી ઝડપથી બહાર નીકળાશે. એક પેડ માં કે નામ કરાય એવું છે. સ્વચ્છતા તો રાખી જ શકાય, એમાં તમે આપણે ગંદકી ના કરવાની, બસ આપણા સ્વભાવમાં બધી વસ્તુઓ વણેલી હોવી જોઈએ. એટલે આ બધામાં પણ એટલું જ આપણે સહયોગ કરીએ. અને જે માન્ય નરેન્દ્રભાઈનો વિકસિત ભારતનો સંકલ્પ છે એના માટે આપણે સાથે મળીને વિકસિત ગુજરાત માટે આગળ વધીએ. આપ સૌને જેને જેને આજે પ્રમાણપત્રો એનાયત થવાના છે, કદાચ આજે હાજર છે, નથી હાજર, એ બધાને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.